ગૃહમંત્રી અને ગુજરાત પોલીસ વડાના આદેશ અનુસાર સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાં અસામાજિક તત્વો સામે પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ જિલ્લા પોલીસ વડાની સૂચના અન્વયે બનાસકાંઠામાં પણ અસામાજિક તત્વો સામે પોલીસનો સપાટો બોલાવવામાં આવી રહ્યો છે। ત્યારે લગતા વળગતા અધિકારીઓ અને પોલીસ તંત્રની સહયોગથી ગેરકાયદેસર લીધેલ વીજ જોડાણ અને પાણીના કનેક્શન કાપી દેવામાં આવી રહ્યા છે। અમીરગઢમાં પણ અમીરગઢ પીઆઈની અસામાજિક તત્વો અને બુટલેગરો સામે લાલાંખ જોવા મળી હતી। અમીરગઢમાં અસામાજિક તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। આબુ હાઈવે પર ગેરકાયદેસર કરેલ કાચા પાકા દબાણો નેશનલ ઓથોરિટીની ટીમ સાથે રાખી પોલીસ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા। તેમજ બનાસકાંઠા એલસીબીની ટીમ દ્વારા પણ અમીરગઢમાં દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। અમીરગઢ પીઆઈ સહિત પોલીસ સ્ટાફ દ્વારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા અસામાજિક તત્વો અને દબાણદારો અને બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। ત્યારે અમીરગઢ પોલીસની કાર્યવાહીથી લોકોએ અમીરગઢ પીઆઈ અને પોલીસ સ્ટાફની કામગીરીને બિરદાવી હતી।